દેશમાં આઝાદી આંદોલન સમયે ક્ષત્રિયોએ ભારત દેશને સહકાર આપવા માટે પોતાના રજવાડા દાનમાં આપી દીધા, પોતાનું બધું જ દેશને સોંપી દીધું. પરંતુ હાલમાં ગુજરાતમાં ક્ષત્રિયો આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય રીતે પછાત જોવા મળી રહ્યા છે. તે ઉદ્દેશ્ય સાથે તારીખ 20 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે. તો ચાલો જાણીએ આ ભવ્ય સંમેલનમાં કયા કયા હોદ્દેદારો જોડાશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું. આપણે જણાવી દઈએ કે 20મી સપ્ટેમ્બરે યોજવામાં આવેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ગુજરાતના તમામ રજવાડાના રાજાઓ તેમજ સંસ્થાના આગેવાનો અને સમગ્ર ક્ષત્રિય સમાજ જોડાશે. અને આ કાર્યક્રમ દરમિયાન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે અને જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. અને સૌથી મહત્વનું કે આ કાર્યક્રમ દરમિયાન હાલમાં ક્ષત્રિય સમાજની એકતા તેમજ સમાજની આગવી ઓળખ અને ક્ષત્રિય મહિલાઓ પર થતી અભદ્ર ટિપ્પણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને તે સમય દરમિયાન કોઈ રાજકીય ચર્ચા નહીં કરવામાં આવે તેવું ક્ષત્રિય સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ આ ભવ્ય સંમેલનમાં 5000થી વધુ ક્ષત્રિયો હાજરી આપશે અને આ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવશે, જેવા કે શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ